નમસ્કાર મિત્રો, તમને બધાને પ્રશ્ન હશે કે યુરોપિયન પ્રજા ભારતમાં શા માટે આવી? આ પ્રશ્નનો જવાબ આપું એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ભારત દેશ ખૂબ જ સુખી અને સમૃદ્ધ હતો. ભારત એ સમયે એટલો બધો સમૃદ્ધ દેશ હતો કે યુરોપના દેશોમાં અહીંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ બહુ જ મોટા પ્રમાણમાં નિકાસ થતી. આ વેપાર કરવાનો જમીન માર્ગે તુર્કી દેશનું કોન્સ્ટેન્ટિનોપલ શહેર હતું. યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા ખૂબ જ ગમતા હતા. ત્યાંની પ્રજાને મરી મસાલાવાળું સ્વાદિષ્ટ ભોજન ખાવાની ટેવ પડી હતી. પણ ઈસવીસન 1453 માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું તે મુખ્ય મથક હતું. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતાં યુરોપમાં અને વિશ્વના પશ્ચિમના દેશોમાં ભારતનો માલ જથ્થો બંધ થઈ ગયો. યુરોપવાસીઓને ભારતના મરી મસાલાની તાતી જરૂરિયાત રહેતી હતી. તે વસ્તુઓ મળતી બંધ થઈ. યુરોપની પ્રજા મહદંશે માંસાહારી હોઈ માંસ સાચવવા ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી. વળી, સુતરાઉ કાપડ પણ એટલું જ આવશ્યક હતું. પરિણામે યુરોપિયન પ્રજાએ જમીન માર્ગે થતો વેપાર બંધ થતાં નવા જળમાર્ગો શોધીને ભારત સુધી પહોંચવાનો પ્રયત્ન આદર્યો. પોર્ટુગલ દેશનો નાવિક વાસ્કો દ ગામા ભારત આવવા નીકળ્યો. તેણે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો. ઈસવીસન 1498 માં કાલિકટ ખાતે આવી પહોંચ્યો. એ સમયે કાલિકટમાં રાજા સામુદ્રિક ઝામોરીન રાજ્ય કરતો હતો. તેણે પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ આપી. પોર્ટુગીઝોની સમૃદ્ધિ જોઈને તેના પાડોશી દેશો ભારત આવવા માટે આકર્ષાયા. પછી ભારત આવવાની લાઈન લાગી. બીજા ક્રમે ઇંગ્લેન્ડના અંગ્રેજો ઈસવીસન 1600 માં ભારત આવ્યા. ત્રીજા ક્રમે હોલેન્ડના ડચ ઈસવીસન 1602 માં ભારત આવ્યા. ચોથા ક્રમે ડેનમાર્કના ડેનિશ ઈસવીસન 1616 માં ભારત આવ્યા. પાંચમા ક્રમે ફ્રાન્સના ફ્રેન્ચો ઈસવીસન 1664 માં ભારત આવ્યા. છઠ્ઠા ક્રમે સ્વીડનના સ્વીડિશ ઈસવીસન 1731 માં ભારત આવ્યા. મારો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને શેર કરો.